વાત દર્શક મિત્રો વાસ્તુની કરવાની છે, કારણ કે વાસ્તુ આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે. વાસ્તુ આપણા જીવનની અંદર સમૃદ્ધિ લાવી શકે છે. કુંડલીમાં ગજકેસરી યોગ હોય, પંચ મહાપુરુષ યોગ હોય, પણ જો ઘરનું વાસ્તુ ખરાબ હોય ને તો જીવનમાં સમસ્યાઓ આવે, જીવનમાં તકલીફ આવે. અને જો આપણી જમીન ખરાબ હોય તો પણ આપણા જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે. તો આ બધી વસ્તુ માટેના ઉપાયો શું, કઈ રીતે ખબર પડે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે વ્યવસાયની અંદર મહત્વના કામકાજ થઈ શકે. આજના દિવસની અંદર યાત્રામાં વિઘ્નના યોગ બની શકે છે અને જીવન સાથી સાથે થોડો ઘણો મતભેદ આજે રહેતો જણાય. મહત્વાકાંક્ષા પૂર્તિ માટેનો આજે અવસર મળી શકે અને આજના દિવસમાં વિશેષ લાભ જોઈએ છે તો ભગવાન વિષ્ણુની આરાધના કરો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. ભગવાન વિષ્ણુની આરાધના કરો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે ભવવું, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિ વાળા જાતકો માટે આજે મૂડી રોકાણની અંદર લાભની સંભાવનાઓ આજે વધારે છે. આજના દિવસની અંદર કૌટુંબિક કામકાજની અંદર વિશેષ યોગ બની શકે અને કોન્ફિડન્સ લેવલમાં આજે વધારો થાય. આજના દિવસમાં તમારી યાત્રા ટેન્શનવાળી, ચિંતાવાળી થોડી ઘણી રહેતી જણાશે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે ભગવાન સાંબ સદા શિવ, ભગવાન ભોળિયાનાથની પૂજા કરી અને તમારા દિવસની શરૂઆત કરજો. વિશેષ તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે પુરુષોત્તમ માસ છે. પુરુષોત્તમ માસની અંદર પણ આજે ગુરુ પ્રદોષ બની રહ્યો છે અને આ ગુરુ પ્રદોષના દિવસે ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ આ બંનેની પૂજાનું વિશેષ મહત્વ છે. હવે માની લો તમારા લગ્ન નથી થતા, લગ્નમાં સમસ્યાઓ છે, કારણ કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં 80% ફોન કોલ શેના હોય, લગ્ન માટેના. તો દર્શક મિત્રો, તમારા લગ્ન ન થતા હોય તો આજનો દિવસ ઉત્તમ છે, કારણ કે આજે ગુરુ પ્રદોષ છે. આજે ગુરુ પ્રદોષના દિવસે જે બાળકોના લગ્ન નથી થતા, આવા બાળકો ભગવાન શંકર અને માં પાર્વતીની વિશેષ પૂજા કરવાની છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાની છે. પણ જ્યારે આજે તમે લગ્ન ન થતા હોય એવા વ્યક્તિઓ ભગવાન શિવની પૂજા કરવા માટે બેસે ત્યારે ભગવાન શંકરને પીળા કલરનું વસ્ત્ર અર્પણ કરવાનું, માં પાર્વતીને લાલ કલરનું વસ્ત્ર અર્પણ કરવાનું અને વિષ્ણુ ભગવાનને પીળા કલરનું વસ્ત્ર અર્પણ કરવાનું. ભગવાન પાસે પ્રાર્થના કરવાની. વિશેષ માત્રામાં તમારા જીવનની અંદર લગ્નને લગતી સમસ્યા હોય તો અવશ્ય દૂર થશે ને તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, સનાતન ધર્મની અંદર પ્રદોષનું વિશેષ મહત્વ છે અને આ પ્રદોષ આપણા જીવનની અંદર કાર્યોને સિદ્ધ કરીને આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. અને એમાં પણ દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોમાં જેમ જ્યોતિષ શાસ્ત્ર છે એવી જ રીતે વાસ્તુશાસ્ત્રનું પણ વિશેષ મહત્વ છે. વાસ્તુની અંદર 5 તત્વોને બેલેન્સ રાખવાના હોય અને જ્યારે આ 5 તત્વોને આપણે બેલેન્સ રાખીએ છીએ ત્યારે આપણી બોડીમાં પણ સકારાત્મકતા આવે છે. એટલે કે આપણું ઘર વ્યવસ્થિત હશે, આપણી ઓફિસ વ્યવસ્થિત હશે, આપણી ફેક્ટરી વ્યવસ્થિત હશે, એટલે કે સંપૂર્ણ વાસ્તુ મુજબ હશે ને ત્યાં એનર્જી પોઝિટિવ વાઇબ્રેશન હશે તો આપણી બોડીમાં પણ સકારાત્મકતા આવશે ને એ સકારાત્મકતા આપણા બિઝનેસમાં ગ્રોથ કરશે અને આપણી બોડીની અંદર પણ આપણને લાભ આપશે. એટલે કે જે નાના નાના રોગો થતા હોય ને એમાં પણ ક્યાંક વાસ્તુ જવાબદાર છે. દર્શક મિત્રો, એક એક દિશાઓ આપણા જીવનમાં વિશેષ લાભ આપતી હોય. દરેક દિશાનું મહત્વ છે અને દરેક દિશા દ્વારા આપણી બોડીના અલગ અલગ પાર્ટ ઉપર અસર થતી હોય છે અને એના દ્વારા આપણા જીવનની અંદર સમસ્યા અને જીવનની અંદર લાભ પણ મળતો હોય છે. કેવી રીતે દર્શક મિત્રો, આ વિષય ઉપર ચર્ચા કરીએ પણ ક્યારના એક કોલર મિત્ર જોડાણા છે, એની સાથે સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારું નામ રાહુલ ચોકવી છે. હાજી. મારી જન્મ તારીખ 12/10/1988. 12/10/1988. સમય સાંજે 5:55. ઓકે. મારો પ્રશ્ન એ છે કે મેરેજ માટે કઈ વાત આવતી જ નથી. જેટલા બી પ્રયત્ન કરીએ બધામાં નિષ્ફળતા જ મળે છે. અમે કેટલા સમયથી અમે વાત કરીએ તો પણ કઈ રિસ્પોન્સ નથી આવતો અને સામેથી કઈ રિસ્પોન્સ નથી આવતો. તો લગ્ન ક્યારે થશે, લગ્ન યોગ ક્યારે છે, ભાગ્યોદય ક્યારે છે, કઈ એક પરિસ્થિતિમાં જ છે, કઈ રસ્તો બતાવો. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આપણા ગ્રહો આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય. હું મારા ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં
ઘણી બધી વાર દર્શક મિત્રોને કહું છું કે જેની કુંડલીમાં શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય, શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર હોય, શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર હોય, શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર હોય, અથવા શનિ અને સૂર્ય સાથે હોય, આવા વ્યક્તિને લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં થોડાક પ્રોબ્લેમ રહેતા જ હોય છે. હવે પ્રભુ તમારી કુંડલીની અંદર 10મા સ્થાનમાં શનિ મહારાજ બિરાજમાન છે, જેની 10મી દ્રષ્ટિ 7મ સ્થાનની અંદર બિરાજમાન સૂર્ય અને બુધ ઉપર પડે છે, એટલે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ થાય છે. બુધ મહારાજ અસ્તના બિરાજમાન છે. 9માંશ કુંડલીમાં 7માધિપતિ બુધ 8મ સ્થાનમાં બિરાજમાન છે, જેના લીધે લગ્નમાં વિચ્છેદ અને વિલંબ જેવી સ્થિતિઓનું સર્જન કરાવડાવે. 90-99% લગ્નની વાતો આવીને અટકી જાય. લગ્ન માટે 2 ગ્રહકારક ચંદ્ર અને ગુરુ, દાંપત્ય જીવનને ટકાવવા માટે શુક્રનો ફાળો મહત્વનો. હવે ગુરુ મહારાજ ઓલરેડી તમારા વક્રી બિરાજમાન છે પરાક્રમ ભુવનની અંદર, અને ચંદ્રમા તમારો બિરાજમાન છે 8મ સ્થાનની અંદર તુલા રાશિની અંદર. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે છે. લગ્ન થવામાં થયા પછી ટકવામાં બંનેમાં તમારે પ્રોબ્લેમ થાય એમ છે. ક્યારેક વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ થઈ જાય છે, ક્યારેક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં સમસ્યા થાય છે. ધર્મ ઉપર શ્રદ્ધા ઘણી છે, પણ શંકા કુશંકા બહુ થાય છે. તમારે કયો ઉપાય કરવો કે જેથી તમને વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે અને તમારા લગ્ન જીવનની અંદર અને દાંપત્ય જીવનની અંદર વિશેષ લાભ મળતો જણાય? દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજાની સાથે અર્ક વિવાહ કરાવી લેવો તમારે બહુ જ જરૂરી રહેશે. તમારી કુંડલી મુજબ સ્મશાનની અંદર જો પીવાના પાણીની વ્યવસ્થા કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. મંગળવાર અને શનિવાર આ બંને દિવસે હનુમાનજીના મંદિરે જવાનું, દર્શન કરવાના, આંકડાની માળા અર્પણ કરવાની અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો વિશેષ લાભ મળશે. ને ખાસ ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીમાં 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો. મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ, આ 4 રાશિ સાથે તમારે લેણા દેણી સારી રહેતી જણાશે. લગ્ન યોગ કર્કનો ગુરુ એટલે કે આ 2 જૂન 2026 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. ઉપાય કરજો, ભગવત કૃપાથી તમને સારી સફળતા મળી શકશે. વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ અને સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે વાહનથી સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. કાર્યક્ષેત્રની અંદર આજે સામાન્ય વિઘ્ન આવતા જણાય. આજના દિવસની અંદર તમારે કોઈ પણ પ્રકારના રોકાણથી બચવું બહુ જ જરૂરી છે. માતાના આશીર્વાદ આજે તમને સારા એવા પ્રાપ્ત થતા જણાય. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી તમારા દિવસની શરૂઆત કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને અ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિ વાળા જાતકો માટે સારા કામકાજની અંદર તમે સમય પસાર કરી શકો. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયથી તમારે બચવું જરૂરી છે. કારણ કે રોગ નાનો હોય ને, ખાલી પેટમાં થોડીક સમસ્યા સર્જાતી હોય ને આપણે ધ્યાન ના આપીએ ને તો એ વિરાટ સ્વરૂપને ધારણ કરી શકે. કરજો નાનો એવો લીધો હોય તો એ કરજો પણ વિરાટ સ્વરૂપને ધારણ કરી શકે. નાનકડો એવો વિવાદ હોય ને તો એ વિવાદ પણ વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે. માટે કોઈ પણ પ્રકારનો વિવાદ હોય ને તો સામે બેસીને સુલઝાવી લેવો, નહીતર સમસ્યાનું સર્જન થતું જણાય. કારણ કે ઘણી બધી વાર શું થાય ખબર, કે તમારો વિવાદ નાનો હોય પણ આજુબાજુ વાળા લાભ લેવા વાળા ઘણા હોય. એટલે એ બાબતમાં તમે ધ્યાન રાખજો. સારો લાભ જોતો હોય તો સામાજિક કામકાજની અંદર તમારે પ્રવાસ થઈ શકે. ને આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો શ્વાનને દૂધ અર્પણ કરજો. વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, વાત કરવી છે આપણે 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ખાનપાનની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કર્મ ક્ષેત્રની અંદર આજે પરિવર્તનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. વ્યાપારની અંદર આજે ભાગીદારીથી તમને સારો લાભ મળી શકે અને સારા કામકાજ માટે આજે યાત્રાઓ થઈ શકે અને આ યાત્રાઓ તમને સારો લાભ પણ આપી શકે. વિશેષ લાભ જોતો હોય તો આજે સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, તમારા કુલદેવી માતાના મંત્રના જપ કરો, વિશેષ લાભ રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. જીવન સાથી સાથે આજે તણાવ, ટેન્શન, ચિંતા થોડા ઘણા રહેતા જણાય.
ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર તમારે સંયમ રાખવો બહુ જ જરૂરી છે. વિવાદમાં આજે તમને વિશેષ લાભ મળી શકે અને સગા સંબંધીઓ દ્વારા પણ આજે તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની ઉપાસના કરો, તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, અવશ્ય સારો લાભ મળશે. અને સાથે સાથે ગરીબ વ્યક્તિને તમે ભોજનનું દાન કરો, એનાથી પણ સારી સફળતા મળતી જણાય. દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે, પરંતુ એ પહેલા આપને જણાવી દઉં કે તમારું બાળક તમારું કયું માનતું નથી, જવાબદારીઓ ઉપાડવાની અંદર અસમક્ષ છે, એટલે કે પોતે ક્યાંક ને ક્યાંક જવાબદારીઓ ઉપાડતું નથી, પોતાના જીવનની અંદર સ્ટેબિલિટી એનામાં આવતી નથી, તો એના માટે કયો ઉપાય કરવો? દર્શક મિત્રો, આપણા જીવનની અંદર મન જ્યારે માણસનું ડિસ્ટર્બ રહેતું હોય, મનની અંદર ચંચલિતતા વધારે હોય, મનમાં નેગેટિવિટી વધારે આવી જાય, મનમાં સમસ્યાઓનું સર્જન રહે, તો એમાં ચંદ્રનો ફાળો બહુ મહત્વનો છે. ગુરુ ગ્રહ આપણા જીવનમાં નેતૃત્વનો કારક છે, ગ્રહણ શક્તિનો કારક છે, મેનેજમેન્ટનો કારક છે. તો એ માટે એનો જ ઉપાય કરવાનો. શું ઉપાય કરવાનો? દર ગુરુવારના દિવસે, એવરી થર્સડે, દર ગુરુવારના દિવસે તમારા બાળકને તમારે કહેવાનું કે નજીકમાં જ્યાં ક્યાંય કોઈ પણ જગ્યાએ કેળાનું ઝાડ હોય ને, આ કેળાના ઝાડ આગળ જવાનું, કેળાના ઝાડ આગળ જઈ અને પાણી પીવડાવવાનું. ત્યારબાદ જે ચોખા હોય, આ ચોખા ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ કરીને 108 વખત ત્યાં અર્પણ કરવાના. આ ચોખા અર્પણ કરી અને વળી પાછું ઘરે તમારે આવી જવાનું. ત્યારબાદ વિષ્ણુ ભગવાનનું નામ લીધા પછી સાંજના સમયે તમારું બાળક જે જગ્યાએ સૂતું હોય એની જમણી સાઈડની અંદર તમારે એક પાણીનો ગ્લાસ ભરીને મૂકી દેવાનો. સવારના બાળકને કહેવાનું કે એ પાણીના ગ્લાસને કોઈ પણ વૃક્ષની અંદર, ઝાડવાની અંદર પધરાવી દે. તમે જોજો એના માઇન્ડની અંદર સ્થિરતા આવશે, એનામાં જવાબદારીનો અહેસાસ થશે, મેનેજમેન્ટ પાવર સારો રહેશે, ભણવાની અંદર હોશિયાર થશે ને એના જીવનની અંદર પોતે સારી સમૃદ્ધિને પણ પ્રાપ્ત કરી શકશે. આ જ વિષય પર વાત કરીએ, પણ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હેલો. હેલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. મારા બાબા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 16/1/95. 16/1/1995. સમય બપોરે 12:30 થી 1 વચ્ચે. 12:30 થી 1. તો 1:45 મૂકી દઉં? હા, ઓકે. હા, તમારો ફોન 5મી વાર કે 6ઠી વાર લાગ્યો હોય છતાંય તમને ટાઈમ યાદ નથી. કેવું પડે હો. પણ જન્મનું સ્થળ? સ્થળ કચ્છ ચલો છે. હા, શું પ્રશ્ન હતો? એનું ભાગ્યોદય કઈ દિશામાં થાય? એટલે જન્મભૂમિથી દૂર, પાસ, 100-200 કિલોમીટર દૂર તમે કહો છો ને, મને આજે બતાવો ને લગ્ન યોગ ક્યારે છે પ્લીઝ. ચલો જન્માક્ષરની વાત કરીએ. 7મે રાહુ છે, સપ્તમાધિપતિ શુક્ર અષ્ટમ સ્થાનમાં, જે લગ્ન થયા પછી દાંપત્ય જીવનમાં સમસ્યા કરાવે. શુક્ર અને ગુરુ બંને ગ્રહો સાથે છે, મંગળની રાશિના છે. ઓલરેડી જન્માક્ષર મુજબ જોવા જઈએ તો આમના જન્માક્ષરની અંદર શનિ મહારાજ લાભ સ્થાનમાં સ્વગૃહી છે, કેરિયરને પ્રાથમિકતા આપે, અમુક સમયાંતરે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે, ક્યાંક ને ક્યાંક ઇમોશનલ એટેચમેન્ટ થાય ને એના લીધે થોડી ઘણી તકલીફો પણ થાય, પણ ચિંતા ન કરો. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો કાર્યની અંદર થોડી ઘણી રૂકાવટ આવશે, કારણ કે સૂર્ય બુધ સાથે છે, દશમ સ્થાનની અંદર છે, એટલે થોડી ઘણી રૂકાવટો આવવાના ચાન્સીસ ખરા, પણ જીવનની અંદર આગળ વધવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. મેં ઘણી બધી વાર કીધું છે કે પહેલે રાહુ હોય, પહેલે કેતુ હોય, તો આવા લોકોના જીવનમાં અપ ડાઉન વધારે આવે. માંડ ગાડી પાટે ચડે તા વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય, પહેલે રાહુ કરાવે. તો દર્શક મિત્રો, ખાસ કરીને મેષ લગ્નની કુંડલીમાં પહેલા સ્થાનમાં કેતુ મહારાજ બિરાજમાન છે, જે અમુક સમયાંતરે લોકોથી ડિટેચમેન્ટ ઉત્પન્ન કરાવડાવે, જે દાંપત્ય જીવનની અંદર વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન પણ કરાવડાવે, જે તમારા જીવનની અંદર ભાગ્યમ ફલતિ સર્વત્રમ, કારણ કે ભાગ્યાધિપતિ ગુરુ પોતે અષ્ટમ સ્થાનમાં બિરાજમાન છે, જેના લીધે ભાગ્યનું બળ ઓછું મળે, જીવનની અંદર સંઘર્ષ થોડોક વધારે કરવો પડે. પણ અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલે છે, એમાંય આજે ગુરુ પ્રદોષ છે, એને કહેજો પ્રદોષનું વ્રત કરે, આજના દિવસની અંદર વિષ્ણુ અને શિવ અને પાર્વતીની પૂજા કરે, વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકે. જન્માક્ષર મુજબ પહેલા સ્થાનની અંદર કેતુ મહારાજ છે, એટલે કપાળમાં કેસર અને ચંદનનું તિલક
એમને સારો લાભ આપી શકશે. જેટલો બને એટલી સૂર્યની ઉપાસના કરે તો વિશેષ લાભ એને મળતો જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે વાત કરવી છે આગળની રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યાપારની અંદર આજે સુંદર મજાનો લાભ મળતો જણાય. તમારા પ્રિય વ્યક્તિ સાથે આજે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે. વિવાદની અંદર આજે થોડો ઘણો લાભ મળી શકે ને મૂડી રોકાણમાં પણ આજે તમને સારો લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો આજે બની શકે ત્યાં સુધી નમઃ શમ ભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન ભોળાનાથની પૂજા કરો, ભગવાન ભોળાનાથની આરાધના કરો, વિશેષ લાભ મળશે. ને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કુટુંબની અંદર વ્યાપારમાં થોડા ઘણા મતભેદ થતા જણાશે. તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાય. ભાગીદારીની અંદર આજે તમને લાભ મળતો જણાય ને સંતાન પક્ષની ચિંતાઓ મંદ ગતિએ તમે દૂર કરી શકો. વિશેષ લાભ જોતો હોય તો આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ખાસ ગાય માતાની સેવા કરજો, ગાય માતાની પૂજા કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલ્લો, જય ગણેશ. જય ગણેશ. સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝ મુકુંદભાઈ અને મુકુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન Thank આ you. લોક ઉપયોગી કાર્યક્રમ માટે. ખૂબ ખૂબ આભાર પ્રભુ, ખૂબ ખૂબ આભાર. હાજી, હું મારા દીકરા માટે મારે પૂછવું છે. હું ગાંધીનગરથી બોલું છું. હમ. મારા દીકરાની જન્મ તારીખ છે 8/9/2000. સમય, સમય છે સવારે 11:05 જન્મનું સ્થળ, ગાંધીનગર. પ્રશ્ન શું હતો પ્રભુ? પ્રશ્નમાં એક તો લગ્ન માટેનું છે, લગ્નનો યોગ ક્યારે છે, અને બીજું એને બિઝનેસ ને બધું કરે છે તો એમાં કયા બિઝનેસમાં અનુકૂળતા આવશે. અત્યારે શેનો બિઝનેસ છે? અત્યારે કન્સ્ટ્રક્શનનું કામકાજ છે ઓકે અને મારી સાથે જ કરે છે. હું પણ કન્સ્ટ્રક્શનનું કામ કરું છું અને દીકરો પણ સાથે છે. ઓકે, ડન. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. પ્રભુ, તમારા સુપુત્રચીના જન્માક્ષરની અંદર તુલા લગ્નની કુંડલી છે. તુલા લગ્નનો અધિપતિ શુક્ર 12મા સ્થાનની અંદર બુધની સાથે બિરાજમાન છે ને ત્યાં બુધ મહારાજ ઉચ્ચના અને સ્વગૃહી છે એટલે વાણી ઉપર પ્રભાવ સારો રખાવે. હવે આમના જન્માક્ષરની અંદર અષ્ટમ સ્થાનમાં ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ થાય છે. ભાગ્ય ભુવનની અંદર મિથુન રાશિનો રાહુ બિરાજમાન છે. હવે સ્વાભાવિક રીતે સપ્તમાધિપતિ મંગળ લાભસ્થાનમાં સૂર્યની સાથે છે એટલે સૂર્ય સાથે જયારે મંગળ હોય અને સૂર્ય સ્વગૃહી છે, પાછો અંગારક યોગનું સર્જન થાય. કારણ કે અંગારક યોગ હોય ક્યારેક મગજ ગરમ કરાવી દે, પણ બુધ સ્વગૃહી છે એ વાણી ઉપર પ્રભાવ સારો રાખે, બેલેન્સ થોડું ઘણું ક્રિએટ કરાવડાવે. હવે આમના જન્માક્ષરમાં ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે. કન્સ્ટ્રક્શન સાથે લેણાદેણી સારી છે, ગવર્મેન્ટ કામ સાથે પણ લેણાદેણી સારી છે એટલે ગવર્મેન્ટને લગતું જો કામ લેવામાં આવે તો પણ આમને વિશેષ લાભ મળી શકે. આમનો છે ને એવું કહી શકાય કે જેને કહેવાય ને કે લોકોની અલગ અલગ સ્કિલ હોય કે ભાઈ ઘણા લોકો છે એ કન્સ્ટ્રક્શનની અંદર મેનેજમેન્ટ સારું કરી શકતા હોય, ઘણા લોકો છે એની અંદર ડિઝાઇન વર્ક સારું કરી શકતા હોય, ઘણા લોકો છે એનું સેલિંગ સારું કરી શકતા હોય. આનો સેલિંગ પાવર જબરજસ્ત છે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો આમનો લગ્ન માટેનો યોગ સપ્તમાધિપતિ મંગળ લાભસ્થાનમાં છે. પત્ની આવ્યા પછી ભાગ્યોદય સારો છે. ઓલરેડી મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ ને મેષ રાશિ આ 4 રાશિ સાથે લેણાદેણી રહેશે. ચંદ્રકેતુનો ગ્રહણ યોગ મન થોડુંક દ્વિધામય અમુક સમયાંતરે કરાવે. બુધનો નંગ આજુબાજુમાં ડાયમંડ મૂકી રિંગ ફિંગરની અંદર આને પહેરાવી દેજો. બની શકે ત્યાં સુધી આમના જન્માક્ષર મુજબ ચંદ્રકેતુ ગ્રહણ યોગ અને સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા કોઈ ભૂદેવ પાસે અવશ્ય કરાવી લેજો. બાકી જન્માક્ષર બહુ સારા છે, મહેનત કરવાથી વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકશે. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બનશે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે નવા પરિચય તમને લાભ કરાવી શકે. માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ સારી મળતી જણાય. વાહન તમારે ધ્યાનથી ચલાવવું જરૂરી છે અને સંતાનથી તમને સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શંકર એના ઉપર દૂધનો અભિષેક કરો, વિશેષ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ.
મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. યાત્રાના સુંદર મજાના યોગો બની રહ્યા છે. નવા કામકાજથી લેણા દેણી બહુ જ સારી છે. વિવાદિત કામકાજની અંદર તમને વિજય મળી શકે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થતો જણાય. આજે તમારે સારો લાભ જોતો હોય તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ મેળવવો હોય તો બની શકે તો શિવ અને પાર્વતીની સંયુક્ત આજે પૂજા કરજો અને આજના દિવસની અંદર ઉમા મહેશ્વરાભ્યામ નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા બાબાનો પ્રશ્ન છે. એનું નામ છે જતીન. તારીખ, સમય અને સ્થળ. 11/10/2002. સમય છે સવારે 10:20. જન્મનું સ્થળ અને જન્મ સ્થળ મોરબી. શું પ્રશ્ન હતો? એને સરકારી નોકરી તો છે, પણ એમાં પ્રમોશન ક્યારે મળશે ને કે બીજી કોઈ સારી નોકરીના સરકારી આનાથી સારી નોકરીના જોબ છે? જુઓ, જન્માક્ષરની આપણે વાત કરીએ તો સૂર્ય, બુધ અને મંગળ ત્રણ ગ્રહો લાભસ્થાનની અંદર બિરાજમાન છે. બુધ મહારાજ સ્વગૃહી છે, સૂર્યની સાથે છે. બુધ મહારાજ ઉચ્ચના છે. ઓલરેડી જન્માક્ષરમાં ગુરુ મહારાજ પણ કર્ક રાશિમાં ઉચ્ચના બની રહ્યા છે. મેનેજમેન્ટ પાવર સારો, વાણી પર પ્રભાવ સારો. શુક્ર સ્વગૃહી એટલે શૃંગારમાં સારી રુચિ, સુખની અનુભૂતિ પણ સારી કરાવે. પણ કુંડલીમાં ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે અને વૃશ્ચિક લગ્ન છે, જેના લીધે સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી ભરોસો ઓછો બેસે. અમુક સમયાંતરે મન દ્વિધામય કરાવે. કાલ સર્પ દોષ બની રહ્યો છે. ક્યારેક મહેનત વધારે કરે, ફળનું પ્રમાણ એને ઓછું અપાવડાવે. જન્માક્ષર મુજબ સારો લાભ જોતો હોય તો ચંદ્ર કેતુના ગ્રહણ યોગની પૂજા અને સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા એમને વિશેષ લાભ આપશે. રોજ ગાયત્રી મંત્રનો વિશેષ જપ કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જપ કરવાથી પણ સારો લાભ મળી શકે. અષ્ટમ સ્થાનમાં શનિ મહારાજ, એ પણ મિથુન રાશિના, માટે બની શકે તો દર શનિવારના દિવસે ખાસ કરીને શિવજીની આરાધના કરીને હનુમાન બાહુકનો પાઠ કરો. હનુમાન બાહુકનો પાઠ કરવાથી પણ એમને વિશેષ લાભ મળતો જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હાલો. જય ગણેશ. જય ગણેશ. મારા દીકરાનો જન્મ તારીખ છે 13/8/2001. સમય સવારે 4:42 થી 43. 4:42 થી 43. જન્મ સ્થળ જેતપુર, રાજકોટ જિલ્લો. પ્રશ્ન? એને સરકારી નોકરી કાયમીના યોગ ક્યારે છે અને ક્યારે થઈ શકશે? એના માટે આપણે શું કઈ વિધિ કરવી પડે કે કઈ ઓલું કરવું પડે? તો ચલો, જન્માક્ષરની આપણે ચર્ચા કરી લઈએ. દર્શક મિત્રો, રાજકોટ જિલ્લાનું ગામ છે તો હું આપને જણાવી દઉં કે રાજકોટની અંદર 3 તારીખ અને બુધવાર 3 જૂન 2026 ના રોજ હું તમને રાજકોટમાં મળીશ અને 4 જૂન 2026 ના રોજ હું તમને જુનાગઢમાં મળીશ. જે લોકોએ રાજકોટ અને જુનાગઢ માટે અપોઇન્ટમેન્ટ નોંધાવી હોય અવશ્ય મારા ફોન નંબર ઉપર ફોન કોલ્સ કરીને અપોઇન્ટમેન્ટ આપ નોંધાવી શકો છો. વાત જન્માક્ષરની કરીએ. કર્ક લગ્નની કુંડલીની અંદર સૂર્ય મહારાજ બિરાજમાન છે. ધનાધિપતિ સૂર્ય પહેલા સ્થાનની અંદર છે. ગવર્મેન્ટ માટે મહેનત કરશે પણ એને ફળ ઓછું મળશે. એન્ડ મુમેન્ટ ઉપર મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ 12મા સ્થાનની અંદર છે. લાભ સ્થાનની અંદર ચંદ્ર શનિનો વિષયોગ છે, જે અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય મહારાજ ઉપર પડે છે, જે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ કરાવે, જે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. ક્યારેક દાંપત્ય જીવનમાં પણ એના લીધે સમસ્યાઓનું સર્જન થાય. હવે કયો ઉપાય કરવો કે જેથી વિશેષ લાભ મળી શકે? ચંદ્ર શનિ વિષ યોગ, ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગ ને દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્ય સંઘર્ષ યોગ, આ 3 પૂજા અવશ્ય કરાવવી તમારા માટે લાભદાયી રહેશે. રોજ સવારના પોરમાં સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો, એનાથી પણ સવિશેષ લાભ મળી શકે. અને શનિવારના દિવસે પિંજરામાંથી પક્ષીઓને મુક્ત કરો. 4 શનિવાર સુધી આ પ્રયોગ કરવાનો અવશ્ય સારો લાભ મળશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 5 કેરેટનો ધારણ કરાવી દેજો, અવશ્ય સારો લાભ મળી શકશે. વાત કરીએ દર્શક મિત્રો 11મી રાશિ એટલે કુંભ રાશિની.
કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ ને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. સામાજિક કામકાજની અંદર આજે તમને લોકપ્રિયતા મળતી જણાય. મહેમાન અને સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે. આજે માનસિક શાંતિ મળવાના સુંદર મજાના યોગો છે. વ્યાપારની અંદર આજે મધ્યમ માત્રામાં તમને લાભ મળી શકે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર કુંભ રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી શ્વાનને દૂધ અર્પણ કરો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. ને હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે ત, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાય. રોગ શત્રુથી તમને સારો લાભ મળી શકે. આર્થિક સમસ્યાઓ આજે તમારી હળવી બનતી જણાય. વિવાદિત કામકાજની અંદર આજે તમને વિજય મળતો જણાશે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય, સારો ફાયદો તમારે મેળવવો હોય તો અવશ્ય તમે આજે બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરી અને આજે નિર્ધન ગરીબ વ્યક્તિ હોય એવા વ્યક્તિને વસ્ત્રનું દાન કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનું અંગ છે. વાસ્તુની અંદર નાની નાની વસ્તુઓની સાવધાની રાખવી પણ બહુ જરૂરી હોય છે. જ્યારે નાની નાની વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ વસ્તુઓ જ્યારે ખોટી દિશાની અંદર હોય તો આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતી હોય છે. નાની નાની વસ્તુઓ આપણા જીવનની અંદર તકલીફો પણ આપતી હોય છે અને આપણા જીવનની અંદર લાભ પણ આપતી હોય છે. તમારા ઘરની અંદર તમારું બ્રહ્મસ્થાન બહુ મહત્વનું છે. એટલે ઘરનું જે મિડલ છે એને બ્રહ્મસ્થાન કહેવામાં આવે. આ બ્રહ્મસ્થાન એટલે આપણી બોડીમાં એમ કહી શકાય કે આપણી નાભી. જો નાભી ઉપર આપણે વધારે પડતો વજન રાખીએ તો શું થાય? તકલીફ થાય. એવી જ રીતે જો બ્રહ્મસ્થાન ઉપર તમે સીડી એટલે કે બ્રહ્મસ્થાનની આજુબાજુમાં સીડી છે તો પણ સમસ્યા કરાવે. બ્રહ્મસ્થાનની આજુબાજુમાં વોશરૂમ છે તો પણ તમને તકલીફ આપે. અને બ્રહ્મસ્થાન ઉપર તમે વજન વધારે પડતો રાખ્યો છે તો પણ તમારા જીવનની અંદર તકલીફોનો દોર, સમસ્યાનો દોર વધારે પડતો રખાવે છે. જ્યારે સીડી હશે તો તમારા જીવનમાં અપ ડાઉન ઘણા બધા કરાવશે. વોશરૂમ હશે તો બીમારીને લગતી સમસ્યાઓનું સર્જન થતું હશે. માટે તમારું બ્રહ્મસ્થાન હંમેશા ખુલ્લું રાખવું જરૂરી છે. એટલે તો જોજો, પહેલાના જમાનામાં જે મકાન બનતા ને મકાનની અંદર એક્ઝેક્ટ મિડલ એકદમ ખુલ્લું હોય, સૂર્યપ્રકાશ ત્યાં આવતો હોય અને ત્યાંથી વિશેષ લાભ મળે. આપણે એમ કહીએ અત્યારે તો ફ્લેટ છે ભાઈ, એ વસ્તુ પોસિબલ નથી. તો સ્વાભાવિક રીતે જો આપણું બ્રહ્મસ્થાન એની અંદર પેલા તો વજન ના હોવો જોઈએ. બાકી કોઈ પણ પ્રકારની વસ્તુ છે તો એની રેમેડી તમે કરાવી લ્યો. તમારા બ્રહ્મસ્થાનની અંદર બની શકે ત્યાં સુધી દરરોજને માટે સાંજના સમયે તમે કપૂર પ્રજ્વલિત કરો. કપૂર અને લવિંગ પ્રજ્વલિત કરવાથી પોઝિટિવ વાઇબ્રેશન તમારા ઘરમાં ક્રિએટ થશે અને એ પોઝિટિવ વાઇબ્રેશન તમારા જીવનની અંદર સમસ્યા આવતી હશે, તમારા ઘરમાં કંકાસ રહેતો હશે, તમારે તકલીફોનો દોર વધારે પડતો રહેતો હશે તો આ સમસ્યા દૂર કરશે અને અવશ્ય તમને સારો લાભ મળી શકે.